ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે અને તે વાત ભાગવતની અંદર પાના નંબર 708 નંબરનું પાનું છે, એના ઉપર આ કથા લખેલી છે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે, એ અર્જુન, તું તારું ડાપણ કરીશ નહીં, તારી બુદ્ધિ તું મને આપ. આમ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે. હે અર્જુન, તારી બુદ્ધિ તું મને અર્પણ કર. ભાગવતની કથામાં બહુ સુંદર શબ્દો મૂક્યા છે. કામ, કામ અદ્રશ્ય છે. અદ્રશ્ય કામને મારવો છે. કામ માણસના શરીરમાં તમને દેખાતો નથી, પણ આ કામ સૌને મારે છે. ક્રોધ જાય છે, લોભ હોય ને તો એ પણ જાય છે, પણ માણસના શરીરમાં જે કામ છે ને, આ કામ જાતો નથી. ઘણા ખરા અનર્થ કામમાંથી ઉત્પન્ન થાય છે. ઘણા ખરા અનર્થો કામમાંથી ઉત્પન્ન થાય છે. કામ મરે એટલે તેના માટે સંસાર રહેતો નથી અને તે માણસ મુક્ત છે. કામ મરી જાય એટલે. હવે ભાગવતની કથામાં બહુ સુંદર એક એવો શબ્દ મૂક્યો છે કે કામને જીતવો હોય તો કેવળ દૂધ, કામને જીતવો હોય તો કેવળ વાત. ઉપર માણસે રહેવું જોઈએ તો કામને જીતી શકાય. રાત્રે ગોપાલજીની પૂજા કરવી, અને આ ભાગવતમાં એવું લખ્યું છે કે રાત્રે રાસલીલાનો પાઠ કરવો. અને ભાગવતની કથામાં બહુ સુંદર મજાના દેવના મઢની અંદર બેઠો છું ને વાત કરું છું કે રાત્રિના બીજા પોરમાં માણસને કામ ત્રાસ આપે છે. આ ભાગવતમાં 708 નંબરનું પાનું છે ને, એમાં લખેલું છે રાત્રિના બીજા પોરમાં કામ માણસને ત્રાસ આપે છે. તેથી રાત્રે 12 વાગ્યે કૃષ્ણનું સ્મરણ કરો, કૃષ્ણની પૂજા કરો, તો માણસમાંથી કામ મરે. કોઈ ભગતે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે તમે રાતે કેમ જન્મ લીધો? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, કૃષ્ણએ કહ્યું, મારો ભગત રાતે 12 વાગ્યે મારું પૂજન કરે, મારું સ્મરણ કરે, તો મારો ભગત કામને આધીન ન થાય, એટલે હું રાત્રે જન્મ લઉં છું. આવું ભાગવતમાં લખેલું છે. ભાગવત એ ભવરોગની દવા છે. ભાગવતની કથા ભવરોગની દવા છે, પણ સઘળા વ્રતો પાળવા જોઈએ. મહાપુરુષો વેદ શાસ્ત્રની મર્યાદા તોડતા નથી. આ કથામાં લખેલા શબ્દો છે.
તો આજે આપણે તો ભાઈની મર્યાદા રાખતા નથી, કાકા બાપાની મર્યાદા રાખતા નથી, ઘરમાં આપણા બાળકોની મર્યાદા રાખતા નથી, તો પછી આપણા બાળકો આપણી ક્યાંથી મર્યાદા રાખે? પતિ પત્ની મર્યાદા રાખતા નથી. આ તો જગતનો પિતા છે. અને આમાં લખેલું છે કે વેદ શાસ્ત્રમાં મર્યાદા કોઈ દી મહાપુરુષો તોડતા નથી. ભગવાન કૃષ્ણ હંમેશા 4 વાગ્યે બાહ્ય મુહૂર્તમાં જગતનો પિતા છે, તોય રાત્રે 4 વાગ્યે ભગવાન કૃષ્ણ ઉઠી જતા. આવું ભાગવતમાં લખેલું છે. અને આજે દેવની સાક્ષીમાં જે આમાં લખેલું છે એ જ બોલું છું. અને 709 નંબરનું પાનું છે, એમાં એવું વર્ણન બતાવ્યું છે કે વલ્લભાચાર્ય મહાપ્રભુજી હંમેશા ત્રિકાળ સંધ્યા કરતા હતા. આ તો બધા દેવતાઓ છે, દેવ પુરુષો છે. મહાપ્રભુજી એક દિવસ જગન્નાથજીના મંદિરમાં ગયા. એકાદશીનું વ્રત હતું. હાથમાં સુખડીનો પ્રસાદ આવ્યો. શું કરવું? પ્રસાદ આરોગ્ય તો એકાદશીના વ્રતનો ભંગ થાય, અને ન આરોગ્ય તો પ્રભુના પ્રસાદનું અપમાન થાય. હવે ભગવાનના પ્રસાદનું અપમાન ન થાય અને એકાદશીનું વ્રત ન તોડાય, તેથી આખી રાત તેઓએ હાથમાં પ્રસાદ રાખી પ્રસાદના વખાણ કર્યા. અને 12 થઈ, 11નો દિવસ પૂરો થયો એટલે પ્રસાદ આરોગી ગયા. શ્રી વલ્લભાચાર્યજીએ મહાપ્રભુજીએ કહ્યું છે કે વિષય સુખમાં ફસાયેલ માટે આ પુષ્ટિ માર્ગ નથી. ગોકુળમાં ભગવાન કૃષ્ણ આ જગતનો પિતા, જેના કાલાવાલા આખું વિશ્વ જગત, જ્યાં સુધી સૂર્ય ચંદ્રના તેજ તપે ત્યાં સુધી મારા વાલાના કાલાવાલા આપણે બધા કરીએ છીએ ને, એની કથાની વાત આવી હવે કે ગોકુળમાં ભગવાન કૃષ્ણ 4 વ્રતનું 4 પ્રતિજ્ઞાનું પાલન કરે છે. આ ભાગવતમાં 709 પાના ઉપર લખેલું છે. ભગવાન કૃષ્ણ ગોકુળમાં હતા ને ત્યાં સુધી પગમાં જોડા પહેરતા નથી. મારી ગાયું ખુલ્લા પગે રહે, મારી ગાયું ખુલ્લા પગે ફરે તો મારાથી જોડા કેમ પહેરાય? આ ભગવાન કૃષ્ણનો પહેલો નિયમ. ભગવાન કૃષ્ણનો બીજો નિયમ, ગોકુળમાં હતા ત્યાં સુધી ભગવાન કૃષ્ણએ સીવેલા કપડાં પહેર્યા નથી. બીજા ગોપ બાળકોને સારા કપડાં પહેરાવવા ન મળે તો પોતાનાથી સીવેલા કપડાં કેમ પહેરાય? મારા મિત્રોને કપડાં પહેરવા મળતા નથી તો હું કેમ કપડાં પહેરું? તેથી મથુરામાં ગયેલા ત્યારે બીજા ગોપ મિત્રોને કપડાં પહેરાવ્યા અને પછી ભગવાન કૃષ્ણએ કપડાં પહેર્યા. આ ભાગવતમાં લખેલું છે 709 નંબરનું પાના ઉપર. હવે ચોથો નિયમ ભગવાન કૃષ્ણનો શું હતો? ગોકુળમાં રહ્યા ત્યાં સુધી માથાના કેસ એટલે કે વાળ ઉતાર્યા નથી. ગોકુળની પ્રભુની લીલા, ગોકુળ લીલા વૃંદાવનની લીલા, આ પ્રમાણે શુદ્ધ પ્રેમની લીલા છે. વૃંદાવનમાં ફક્ત વાહડી વગાડે છે, શુદ્ધ પ્રેમની બંસી બજાવે છે. આવા ભગવાન કૃષ્ણ આ જગતનો પિતા છે, છતાં પણ ને તે નિયમ પાળતા હતા. ને આજે આપણે આ બધું કાંઈ નથી કરી શકતા. સવારમાં આપણે વહેલા ઉઠી શકતા નથી, ટાઈમે બ્રશ કરી શકતા નથી,
ટાઈમે સ્નાન કરી શકતા નથી, ટાઈમે ધંધા ઉપર જઈ શકતા નથી, અને પછી છતાં પણ એમ કે હે ભગવાન આમ કેમ? જો જગતનો પિતા આમાં લખેલા શબ્દ છે કે મારે પણ આવા નિયમ પાળવા પડતા હોય તો આપણી ભાઈ કઈ ઓકાત? આપણે તેના દાસ થઈને એનું વજન કરવું જોઈએ. આપણા બીજા કાલાવાલા તો થઈ શકે ન થઈ શકે તો પછીની વાત આવે, પણ કથા કહે છે, જગતનો પિતા કહી ગયા, જીવાત્મા જેટલો મારો નજીક ને એટલો દોર જગતનો પિતા જીવાત્મા ઉપર રાખે છે. બોલ દેવી માત કી જય, ભાગવત ભગવાન કી જય, ગંગનાથ મહાદેવ